આપણે તૈયાર નહીં હોઈએ અને કર્મનો ઉદય આવ્યો તો પરમાત્માએ બીજો સરસ મજાનો રસ્તો બતાવ્યો છે કે એ કર્મ આવી રીતના આવીને આપણી ઉપર ત્રાટકે, આપણને ઊંઘતા ઝડપી લે, એના કરતા આપણે એ કર્મને ઊંઘતા ઝડપી લેવાનું, એની ઉપર આપણે ત્રાટકવાનું. કેવી રીતના? અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, કાય ક્લેશ વગેરે સહન કરીને. એટલે જો પ્રભુ આટલી ઉચ્ચ ભૂમિકાની અંદર હતા છતાં પણ એમને જોયું કે આ જે ક્ષેત્રની અંદર હું ફરી રહ્યો છું એ ક્ષેત્રની અંદર મને ઘણા લોકો ઓળખે છે, એટલે મને આદર આપે છે, સન્માન આપે છે. આ જગ્યાએ જલ્દી જલ્દી મારા કર્મો ક્ષય નહીં થાય. એટલે ભગવાને શું કર્યું? લાઢ દેશની અંદર, વજ્રભૂમિની અંદર, જ્યાં વ્યક્તિઓ ધર્મ કર્મની અંદર ઓળખતા નહોતા એવી ભૂમિની અંદર પ્રભુ ગયા. કલ્પસૂત્રની અંદર આખું વર્ણન આવે, તમે જુઓ. બરાબર છે? એવા જગ્યાએ જ્યાં માણસને ખબર જ નહોતી કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ સાધુ કહેવાય, એને હેરાન ન કરાય, આવું કાંઈ ખબર નહોતું, એવી ભૂમિની અંદર ગયા. અને પછી પ્રભુને કેવા દુઃખો થયા છે ખબર છે? લોકોએ લાકડીથી માર્યા છે, પથ્થરથી માર્યા છે, ગાળોનો વરસાદ વરસાવ્યો છે, ભગવાનને ખૂબ તિરસ્કાર કર્યો છે, ત્યાં સુધી કે એ જે જગ્યાએ પ્રભુ કઠોર ભૂમિ વજ્રભૂમિની અંદર ગયા એ જગ્યાએ ત્યાંના જે કૂતરા હતા એ કૂતરા પણ એવા ખૂંખાર કે આવું કોઈક અચાનક બહારનું વ્યક્તિ જોયે તો એને કરડે. એમાંય પાછા ત્યાંના માણસો એવા ખૂંખાર કે એ કૂતરાને પાછો ઈશારો કરે છુક છુક કરીને, એટલે ઓલાને કરડવા દોડે ભગવાનને. અને આમ કૂતરાઓ દ્વારા કરડાવ્યા છે. આવા પ્રકારનો કષ્ટ ભગવાને સામે ચડીને સામેથી સ્વીકાર કર્યો છે. કેમ? તો કે એવા પ્રકારના જે કર્મો છે એ આવા રીતથી જલ્દી જલ્દી ખપી જશે. એટલે ત્યાં પરમાત્મા એકદમ સમતાની અંદર રહ્યા, સામે ચાલીને દુઃખને આમંત્રણ આપ્યું અને ફટાફટ કર્મોને નિર્જરા કરી નાખી. કરવાની જરૂર નથી ને આપણી માટે જ કર્યું. એમને કરવાની જરૂર નથી ને આપણી માટે જ કર્યું. નહીં, એમને પોતા માટે કર્યું છે. કરી શકત ને, ટાઈમ એમની પાસે હતો તો કરી શકત. કોઈ પણ જેને કહે કે જેને એક વખત મોક્ષની તીવ્ર તાલાવેલી લાગી ગઈ છે એ 1 મિનિટનો પણ સમય ના જુએ. આપણને કોઈક તકલીફ થઈ જાય શરીરની અંદર અચાનક, ને પછી આપણને કે બેઠો થોડીક વાર પછી આપણે જઈએ છીએ હોસ્પિટલ, તો શું થાય આપણને? અને હા પણ મને અત્યારે તકલીફ છે, સૌથી પહેલા મારે એ જ જવું છે, એને કરતા થોડુંક છે ને કે આપણે ગાર્ડનમાં ફરી જઈએ, એમાં કઈ વાંધો નથી. તો કે ભાઈ અત્યારે ગાર્ડનમાં તો કઈ ચાલુ થોડીક વાર જમી લઈએ, પછી થોડુંક આ મસ્ત મજાના રસગુલ્લા, ગુલાબજામુન, રસમલાઈ, ચમચમ આ બધું છે, થોડુંક આપણે અરે એ પણ નથી જોતું, તું મને હોસ્પિટલ પેલા લઈ જા, મારે ઠીક થવું છે. એમ જ થાય ને. એક જ ઈચ્છા કે જ્યારે જીવને એમ લાગી જાય મને રોગ છે શરીરની અંદર, તો સૌથી પહેલી એની પ્રાયોરિટી શું હોય? નિરોગી થવું. એમને ભવરોગ સ્પષ્ટ રીતે દેખાઈ ગયો, એકદમ ક્લિયર. એટલે એ ભવરૂપી રોગ એને દૂર કરવા, આત્માનું સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત કરવા એમને એને જ પ્રાયોરિટી હોય. વધારે શ્રેષ્ઠ છે. એ પણ કરાય ચોક્કસ, પરંતુ અમુક કર્મો છે એ બાહ્ય તપથી જલ્દી ખપે છે અને અમુક તપ એવા છે જે આભ્યંતર તપથી જલ્દી ખપે છે. અને આપણે ત્યાં કીધું છે કે જે ચીકણા કર્મ છે અને અમુક પ્રકારના નિકાચિત કર્મો પણ છે એ તપથી ખપે છે. કયા તપથી? જેટલું નિકાચિત કર્મો અને ચીકણા કર્મો, અમુક પ્રકારના નિકાચિત કર્મો પણ તપથી ખપી જાય જો તપ તમારું દ્રઢ હોય તો. એમાં પછી તમે જે બધા ઉણોદરી ને જે બધા કીધા, હા, બાહ્ય તપ. બાહ્ય તપની વ્યાખ્યા આપણે ત્યાં બાહ્ય તપને બહુ જ જબરદસ્ત ગણેલું છે. આપણે અભ્યંતર તપ તો મહાન છે જ, એની અંદર કોઈ બે મત નથી. અભ્યંતર તપ તો બેસ્ટ છે,
પરંતુ બાહ્ય તપ પણ એટલું ગજબની વસ્તુ છે કે તમે એને સમજો ને તમને એમ થાય કે ઓહો, આટલા ગુણ છે બાહ્ય તપની અંદર. એક આપણે ત્યાં ખેમરસિંહ ઋષિની કથા છે, તમે સાંભળેલી હોય તો. યશોભદ્રશ્રીના શિષ્ય હતા ખેમરસિંહ ઋષિ. કેવો માણસ હતો ખબર છે? બોહા નામનો વાણિયો મેવાડની અંદર, અને એટલો ગરીબ અને એનું અંતરાય કર્મ એવું ભયાનક. એની આખી ટોટલ સંપત્તિ કેટલી ખબર છે? ટોટલ સંપત્તિ એક ઘીનો ઘડો. ટોટલ એની પાસે એટલી જ સંપત્તિ. એ ઘીનો છૂટક વેપાર કરતો. કોઈને 50 ગ્રામ ને, કોઈને 10 ગ્રામ ને, કોઈને 100 ગ્રામ ને એવું ઘી. કારણ કે એક ઘડો ઘી, એ ઘી એ પોતે ક્યાંકથી લઈને આવે અને પછી છૂટક વેચે. એની અંદર એને કેટલી કમાણી થાય, કેટલો નફો થાય, એટલા નફાની અંદર એ પોતાનું ગુજરાન ચલાવે. જેને અંતરાય કર્મનો ઉદય હોય છે ને, ગજબનો છે અંતરાય કર્મનો ઉદય. બહુ જબરદસ્ત વસ્તુ છે આ તો, ભયાનક. અને એક વખત એ માથે ઘડો લઈને વેચવા નીકળો ઘી. અને ઘણી વખત એવું થાય કે પડતાને જ પાટા મળે, એને હજી વધારે દુઃખ મળે બચારાને. તો એ ઘી લઈને વેચવા નીકળો, એમાં ઠોકર લાગી એને. ઠોકર લાગી અને ઘડો નીચે પડી ગયો, માટીનો ઘડો. આખું બધું ઘી ઢોળાઈ ગયું રેતીની અંદર, માટીની અંદર. ટોટલ સંપત્તિ એક ઘડો, અને આખું માટીની અંદર રેડાઈ જાય એટલે શું થાય હાલત? દુઃખી થઈ ગયો, રડવા બેઠો. કારણ કે બધું જ ખતમ થઈ ગયું 1 મિનિટની અંદર, એક ઠોકરમાં. એટલે લોકોને, ગામના લોકોને એની પર દયા આવી ગઈ. કારણ કે બધા જાણતા હતા બચારો કેટલો ગરીબ છે ને આટલું છૂટક ઘી વેચીને. એટલે ગામના લોકોએ થોડુંક પૈસા ભેગા કરીને એને ફરીથી એક ઘડો ઘી આપી દીધું કે કાંઈ નહીં, ચાલ તું ફરીથી ધંધો કર. એટલે ઓલો બચારો ખુશ થઈ ગયો, હાસ. અને ઘડો લઈને ઘી વેચવા નીકળો. પણ દુર્ભાગ્ય એનું પીછો જ ન છોડે. પાછી ફરીથી એને ઠોકર લાગી અને વળી પાછું ઘી ઢોળાઈ ગયું. એ જોયું એને અને થયું કે અરે મારું કેવું દુર્ભાગ્ય, અહીંયાના લોકો પણ સારા, પણ મારું જ ભાગ્ય ખરાબ. એની અંદર હું કોને વાંક આપું? આમ એ મનની અંદર દુઃખી થતો એક જગ્યાએ બેઠો હતો અને એને જોયા મહારાજ સાહેબને શાંત નીચી નજરે જતા હતા. એમનો ચહેરો એવો પ્રશાંત. સાધુને જોઈને ભલભલા દુઃખી સાતા અને સાંત્વના મળે એને. સાધુનો ચહેરો જેવો હોય, મજેદાર, મધુર. અને જ્યારે આપણને દુઃખ વધારે હોય ને, બહુ દુઃખ, ત્યારે સાધુના દર્શનની અંદર આપણને શાંતિ વધારે મળે. અને એ બોહો વાણિયો એ સાધુને જોઈને મનની અંદર શાંતિ વળી, એને વંદન કર્યું ને પછી પોતાની એક વાત કીધી કે સાહેબ બહુ દુઃખી છું, આવો છે મારું, બહુ પાપનો ઉદય છે. અને મારા સાહેબે એને સરસ મજાનો ઉપદેશ આપ્યો. એવો ઉપદેશ આપ્યો એને લાગી ગયો તરત. તૂટેલું દિલ ને ફૂટેલું શરીર, ઉપદેશ ને ધર્મ જલ્દી સમજાય. તૂટેલા દિલ અને ફૂટેલા શરીર હોય તો ધર્મ ફટાફટ સમજમાં આવે. તો એને તરત ઉતરી ગયો ધર્મ ગળે. એ કીધું મારા સાહેબ મને દીક્ષા આપી દો. એને દીક્ષા લઈ લીધી બોહાવાની. સાધુ બની ગયો. ગુરુની ખૂબ સેવા કરી. એ વિચાર કરે મારાથી કાંઈ થાય કે ન થાય, ગુરુની સેવા કરું. પણ થોડા વખતની અંદર તો ગુરુ કાલ ધર્મ પામી ગયા. હવે એકલો પડી ગયો એ સાધુ. અને જે દિવસે એકલો પડ્યો તે દિવસે એને નક્કી કર્યું, આખા આટલા 2500 વર્ષના ઇતિહાસની અંદર આ તપપદની અંદર એમને અવશ્ય મેં યાદ કરવા જોઈએ. આ તપસ્વી, એવા તપસ્વી હતા. ખેમરસિંહ એમનું નામ પડ્યું. એમને તપ કેવા કર્યા હતા. એમને એ દિવસે પ્રતિજ્ઞા લીધી કે આ જીવન
સંકલ્પ પૂર્વક તપ કરીશ. જે રીતના આપણે કહીએ ને કે ભાઈ મહાવીર ભગવાને તપ કર્યું હતું અને ચંદનબાલાએ પારણું કરાવ્યું હતું. એ વખતે ભગવાન મહાવીરે શું સંકલ્પ લીધો હતો મનની અંદર? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આવું હશે એના હાથથી જ હું પારણું કરીશ અને ત્યાં સુધી હું પારણું નહીં કરું. ભગવાનનું તો આ પ્રસિદ્ધ ઉદાહરણ આ જ છે. ખેમરસિંહે કેવા એ લીધા હતા સંકલ્પો, કેવા? એક વખત એમને સંકલ્પ લીધો ખેમરસિંહે કે રાજાનો હાથી હોય, થાંભલો તોડીને આવતો હોય અને મને જોઈને પ્રસન્ન થાય અને 5 લાડવા, એક ઓછો નહીં એક વધારે નહીં, 5 મોદક એની સૂંઢની અંદર લઈને જો મને ઓરાવે તો હું પારણું કરું. એક વખત વળી પાછો એમને પ્રતિજ્ઞા કરી કે તરત વિયાયેલી એવી વાઘણ, એ વાઘણ એ પોતાના મોઢાની અંદર વાસણ લઈને અને મને આટલા નિશ્ચિત સંખ્યાની અંદર વડા ઓરાવે તો હું પારણું કરું, નહીં તો નહીં. પછી એક વખત તમે સાંભળો ખરા જી, આ તો બે જ થયા. એક વખત વળી એમને પ્રતિજ્ઞા કરી કે વાંદરો એ મને આ પ્રકારનો આવી રીતના આહાર ઓરાવે તો મારે પારણું કરવું, નહીં તો નહીં. એક વળી વખત એમને મનની અંદર પ્રતિજ્ઞા કરી કે આખલો પોતાના શિંગડાથી ગોળ લઈને મને ઓરાવે તો મારે પારણું કરવું, નહીં તો નહીં. એક વખત વળી એમને પ્રતિજ્ઞા કરી કે કોઈક વ્યક્તિ રાજવંશની અંદર પેદા થયો હોય, એનું રાજ્ય જતું રહ્યું હોય, એ બીજા અન્ય રાજાને ત્યાં નોકરીએ રહેલો હોય એવો રાજા પાછો, એ બહુ ઉદાસ હોય, તરત તાજું સ્નાન કરેલો હોય, વાળ છૂટા હોય અને એ પોતાના ભાલાની અંદર 21 માલપુઆ લઈ અને મને ઓરાવે તો મારે પારણું કરવું, નહીં તો નહીં. એક વખત એવી રીતના થયું. આ કૃષ્ણર્ષિ, આનું નામ કૃષ્ણર્ષિ, હા એ તમને કહું, એ કૃષ્ણર્ષિ રાજા હતો અને એવી રીતના એ રાજ્ય ભ્રષ્ટ થઈ ગયો, બીજા રાજાની સેવા કરતો હતો અને જૂના દિવસો યાદ આવ્યા એક વખત, એટલે એકદમ ઉદાસ થઈ ગયો અને નદી કિનારે જઈને તાજો સ્નાન કરીને આવેલો હતો. ચાલતા ચાલતા એક ઓલો આપણે હોય ને શું કહેવાય, મીઠાઈઓ બનાવે, આપણે શું કહીએ ને, કંદોઈને ત્યાં જઈને બેઠો હતો, એમ જ ગપ્પા મારતો હતો, ઉદાસ હતો. અને એ વખતે મહારાજ સાહેબ ખેમરસિંહ ત્યાંથી પસાર થતા હતા એટલે એને કીધું કે એ સાધુજી આવો તમે અહીંયા, કારણ કે આખરે તો રાજા હતો, ભલે આજે રાજા નહોતો તોય તે અંદરથી થોડીક ઓલી વડ જાય નહીં ને. એટલે મારા સાહેબે કીધું અહીંયા આવો. એટલે મારા સાહેબે કીધું શું છે? તો કાંઈ નહીં, મારે તમને કંઈક આપવાની ઈચ્છા થઈ ગઈ છે, એમ કરીને પોતાને તો હતા નહીં માલપુઆ, એ દોસ્તારને ત્યાં એને ત્યાં કંદોઈને ત્યાં મળવા આવેલો હતો અને એને ગરમ ગરમ માલપુઆ બનાવ્યા હતા. પોતાના હાથથી પકડ્યા પણ નહીં, એની હાથમાં ભાલો હતો, એ ભાલો એની અંદર ખૂંચાડી દીધો અને લે કે આ માલપુઆ લઈ લે કે. એની અંદર વિવેક પણ નહીં. મારા સાહેબે કીધું કે માલપુઆ પેલા ગણ. તો કે કેમ, તમે નક્કી કરેલું છે કે આટલા માલપુઆ તમે લેશો? તો કે હા, 21 હશે તો લઈશ, એક ઓછું હશે ને એક વધારે હશે તો નહીં લઉં, કે આ બાકી બધું મળે જ. મેં એવી પ્રતિજ્ઞા કરેલી છે કે 21 માલપુઆ કોઈ ભાલાથી આપશે તો લઈશ. એટલે ઓલાને વળી કૌતુક થયું કૃષ્ણસિંહને, એટલે એને બધા ગણ્યા માલપુઆ, 21 નીકળ્યા. આપણે કહે ને ચમત્કાર ત્યાં એવું જ થયું. એ બોરાવે તો ખરા માલપુઆ બહુ ભાવથી, પછી એમ થયું કે સાલો હું આખી જિંદગી બગાડી બેઠો, હું રાજા, આજે કોઈકનો નોકર તરીકે બીજા રાજાને ત્યાં નોકરી કરું છું, એના કરતા આવા જ્ઞાની મને મળ્યા છે, મારે કલ્યાણ કરી દેવું જોઈએ. એ મારા સાહેબનો શિષ્ય બની ગયો. આવી રીતના અનેક વ્યક્તિઓએ ખેમરસિંહના શિષ્ય બન્યા. આ તો મેં ઉદાહરણ આપ્યા. ખેમરસિંહે એમની જિંદગીની અંદર કંઈક 68 કે 67 આવી પ્રકારની વિચિત્ર પ્રતિજ્ઞાઓ, જે એક પણ પૂરી થવી બહુ કઠણ,
જો તમને એમ લાગે ને કે આમ કંઈક પ્રતિજ્ઞા લેવી કાલે બસ કંઈક નાની એમથી પ્રતિજ્ઞા લેજો કે ફલાણચંદ મને કંઈક આપવા આવે તો પારણું કરું, નહીં તો કીધા વગર બહુ નાની એમ જ વિચાર કરવાનું કે મને મીઠાઈ આપે બોલો વ્યક્તિ તો જ હું. અને જો હવે હું તમને કહું આ જ વાત આવી રીતના જ હોળીના દિવસો હતા. અને હા હું તમને એ ઉદાહરણ આપું છું તમને. આ કઈ રીતે ને મેં હા કે આવી રીતના જ થયું હતું. અને એક બેનને ઈચ્છા થઈ ગઈ, સવારે પારણું કરાવવાના કોઈ નહીં મળ્યું, સાંજે ફરીથી પારણાની અંદર બેઠા, બીજાને ત્યાં પારણું હતું ત્યાં બેઠા, સાંજ સુધી કાંઈ નહોતું ખાધું, કાંઈ પીધું પણ નહોતું, સાંજે બેઠા તો પણ એમનું પારણું થયું જ નહીં. છેલ્લે એવું થયું કે એ ઉઠવાના હતા એ જ વખતે એક છોકરો આવે છે અને બધા થાકી ગયા હતા. એ જે છોકરો આવ્યો ને છેલ્લે ઉઠવાના હતા, અણી ઉપર હતા અત્યારે, અને એ જ છોકરાનો એને સંકલ્પ લીધો અને છેટ એકદમ છેલ્લા સમયે એમનો સંકલ્પ પૂરો થયો અને પારણું થયું. એટલે દ્રઢતા હોવી જોઈએ. અને પરીક્ષા પણ થઈ શકે, કોઈ વખત એવું પણ થઈ શકે જો અંતરાયનો ઉદય થઈ જાય તો પારણું કરવાનું ના પણ મળે તો ઉપવાસ કરવાની તાકાત ને તૈયારી રાખવાની. પરંતુ આપણે ત્યાં કીધું છે કે જે તપની અંદર તાકાત છે ને નિર્જરા કરવાની, એના કરતા પણ વધારે આવા સંકલ્પોની અંદર તાકાત છે. અભિગ્રહ જેને કહેવાય. એટલે આપણે ત્યાં આવા પ્રકારના મહામુનિઓ થયા છે જેણે દ્રવ્ય તપો કર્યા છે અને જેટલા એમને અભિગ્રહો લીધા હતા ખેમરસિંહે, આવા જ વિચિત્ર અભિગ્રહ હતા. અને કોઈક 4 મહિને પૂરો થયો, કોઈક 5 મહિને પૂરો થયો, કોઈક 2 મહિને પૂરો થયો. આવી રીતના આટલા ઉપવાસો કરવાની એમને તૈયારી રાખી અને બધા અભિગ્રહો એમના પૂરા પણ થયા. તો કહેવાનું તાત્પર્ય એ છે કે તપશ્ચર્યા, અભિગ્રહ, બાહ્ય તપ અને એનાથી નિર્જરા ગજબની થતી હોય છે. એક સામાન્ય બોહા નામનો વાણિયો જેને કાંઈ મળતું નહોતું અને જ્યારે એ પુરુષાર્થ કરે છે અને તપનો સહારો લે છે ત્યારે એ સામાન્ય વાણિયો આટલા મહાન ઋષિ ખેમરસિંહ બની ગયા. આ 2500 વર્ષના ઇતિહાસની અંદર પ્રાય એમના તોલે બીજું કોઈ ન આવી શકે એવા મહા તપસ્વી હતા. આ બહુ જૂની વાત નથી, આ તો આ 5મા આરાની વાત ચાલે છે. પણ સંગ્રહણ એવું હોવું જોઈએ અને સંગ્રહણ આપણું આ ભાવમાં હું શું કહું છું, આ સંગ્રહણ અત્યારે આપણું જે સંગ્રહણ છે ને એમાં જ આ ખેમરસિંહ થયેલા છે. હા બરાબર તમે કીધું, પણ આજે બી આપણે સંગ્રહણ ઘણાની શરીરની સ્વસ્થતા એટલી રહેતી નથી હોતી. તપ કરવાના ભાવ તો ખરેખર ઘણાના હોય છે પણ સાચે શરીરનો સાથ ન હોય. તો આપણને ખબર છે કે તપ કરવા માટે શરીર કરતા પણ મનોબળ વધારે જોઈએ. જો એક વસ્તુ તમને ઉદાહરણ દાખલો આપું, સૌથી મોટો દાખલો, શ્રીમદજીનું જીવન ચરિત્ર કોઈએ વાંચ્યું છે? કોઈને ખબર છે? ઘણાને ખબર હશે. શ્રીમદજીએ પોતે જ લખ્યું છે કે મારું હાડ બહુ કમજોર. એમણે પોતે જ લખ્યું છે એની અંદર સંસ્મરણોમાં. અને છતાંય એમનો સંકલ્પ બળ કેવો હતો, ગજબનો. કેવો તપ કરતા હતા. જ્યારે કાય ક્લેશ કરતા હતા ત્યારે એક એમનો પ્રસંગ આવે છે કે જંગલની અંદર એ ગયા હતા અને કાઉસક કરતા હતા અને એમના દર્શન કરવા માટે કોઈ એમને ગોતતો જંગલની અંદર પહોંચી ગયો. અને એ વખતે એ કાઉસક ધ્યાનની અંદર શ્રીમદજી લીન હતા અને એમના શરીરે જાણે ચાદર લપેટેલી હોય એવી રીતના મચ્છરો બેસી ગયા હતા. ચાદર જાણે ઉપર મૂકી દીધેલી હોય મચ્છરની, એવી રીતના. અને છતાં પણ એ શાંત ભાવે સમતાથી કાયદેસર ધ્યાન કરતા હતા. આપણે એક મચ્છરું પણ આવી જાય તો શું હાલત થાય? એમને પોતે જ કીધું હતું મારું હાડ બહુ કમજોર છે, પણ એમનું સંકલ્પ બળ અને આત્મબળ એ પરાકાષ્ઠાએ હતું. એટલે સહન આવી રીતના કરી શક્યા. એટલે જેને કરવું છે એ આ કાળમાં પણ કરી શકે છે. એના માટે અંદરથી બોધને જગાડવો પડે છે, સમ્યક બોધને, અને સાથે સાથે સંકલ્પ બળ એને દ્રઢ કરવું પડે છે. તો સંકલ્પાત જાયતે સિદ્ધિ. સંકલ્પ હોય તો સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો આવા તો ઘણા બધા ઉદાહરણો છે. એક બીજો તમને ઉદાહરણ આપું, અરિહંત સિદ્ધ સુરીશ્વરજી મહારાજનું નામ સાંભળેલું હશે ઘણાએ. એ જ્યારે યંગ હતા, દીક્ષા લીધી તેને, એ પછી
તરત જ થોડા વખતમાં એમને ખબર પડી, એમને ટીબી થયો. અને ટીબી થયો કઈ વખતની વાત છે, આજમાનની વાત નથી. આજથી લગભગ 60 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલાની વાત છે. એ વખતે ટીબી એટલે તો ત્યાં દવા જ નહોતી, એ વખતે મળતી જ નહોતી. ને ટીબી થાય એટલે માણસ ધીરે ધીરે સીધો મરી જ જાય. ડોક્ટરે ચોખ્ખા શબ્દોની અંદર એને કહી દીધું, તમે 3 મહિનાના મહેમાન છો. મૃત્યુ ભાખી દીધું ડોક્ટરે ચોખ્ખું. અને અરિહંત સિદ્ધ સુરેશ્વરજી મહારાજ, જો બહુ જૂની વાત પણ નથી, અત્યારે હમણાં જ થોડા જ વર્ષ પહેલા એક કાળ ધર્મ પામ્યા. એટલે એમને વિચાર કર્યો અરિહંત સિદ્ધ સુરી મહારાજે કે હવે જો મારું મૃત્યુ આવવાનું જ છે તો જિંદગીની અંદર એક વખત સિદ્ધગિરિરાજની છઠ કરીને 7 યાત્રા કરી લો. કારણ કે આપણે ત્યાં બહુ મહાત્મ્ય છે, છઠ કરીને 7 યાત્રા કરવાનું બહુ મહાત્મ્ય છે. પરંતુ એ પણ એના ઉપર પણ જેને કરીને થોડુંક આપણે ચિંતન કરવાનું રહેશે, પછી કરીશું. અત્યારે થોડું ટૂંકો જ કહી દઉં તમને. અને એમણે છઠ કરીને 7 યાત્રા કરી. મોત સામે હતું એટલે જે પણ થશે તે, મરી પણ જાઉં તો એની અંદર કઈ વાંધો નથી. 3 મહિના પહેલા મરું કે અત્યારે મરું, શું ફરક પડી જવાનો છે. છઠ કરીને 7 યાત્રા કરી, થઈ ગઈ એમનાથી. છઠ અને 7 યાત્રા. ટીબી નો રોગી, તમે કલ્પના કરી લેજો. પછી એમનું થઈ ગયું, સારું થઈ ગયું. હવે હજી તે આયુષ્ય બાકી છે જેટલું, ફરીથી એકાદ વખત છઠ કરીને યાત્રા કરી. એટલે ફરીથી પાછી છઠ કરીને યાત્રા શરૂ કરી. એમ છઠ કરીને યાત્રા કરતા ગયા અને ધીરે ધીરે એમની તબિયત સારી થતી ગઈ. ટીબી નો રોગી વ્યક્તિ ધીરે ધીરે એવો સારો થઈ ગયો કે ટીબી એનું જતું રહ્યું, જે અસંભવ વાત હતી એ જમાના પ્રમાણે. અને એ પછી તો એ બહુ લાંબુ જીવ્યા, બહુ લાંબુ. આ પ્રસિદ્ધ ઉદાહરણ છે, બધા સાધુ સાધ્યોને ખબર છે એમની વાત. અરિહંત સિદ્ધ સુરેશ્વરજી મહારાજની એમને પોતાના જીવનની અંદર છઠ કરીને 7 યાત્રા કેટલી 250 વખત કરી છે. વિચાર કરો. ને પાછી બીજી યાત્રાઓ તો અલગ, આ તો છઠ કરીને 7 યાત્રા 250 વખત. અમદાવાદમાં એક સાધ્વીજી મહારાજ હમણાં જ હું દર્શન કરીને આવી, એક પગ ખરાબ થઈ ગયો તો એ પછી એમણે જાત્રા કરી. 8 કલાકે પગ બાંધીને બેસીને ચડ્યા, પગ સારો થયો. એ પછી 111 વાર 6 થી 7 યાત્રા કરી છે. એ છઠના મહારાજ કહેવાય છે. જાવત જીવ એકાસણા કરે છે, 3 જ દ્રવ્ય વાપરે છે. એવી રીતના જ હજી એક ઉદાહરણ આપું તમને, દર્શનાબેનનું. દર્શનાબેનનું સાંભળ્યું છે ને? હા, દર્શનાબેન હમણાં એના પણ દર્શન થઈ ગયા. દર્શન થઈ ગયા ને? બહુ થઈ અમારે ત્યાં ગયા. હોંગકોંગમાં પણ આવેલા. અમદાવાદ. અને એ વખતે એમને 11 વર્ષ થઈ ગયા હતા. અઠ્ઠમના પારણે અઠ્ઠમ. 1785 નું હતું હું આવી ત્યારે મેં સાંભળ્યું. અઠ્ઠમના પારણે અઠ્ઠમ. એમાંય આંબેલ કરે વચ્ચે, પારણામાંય આંબેલ લીધા. અને પારણે આંબેલ પાછું. હવે એકાસણા પર આવ્યા. એટલે એકચ્યુઅલી અંદર તો ઘણા જીવો પોતાની શક્તિને જાગૃત કરતા હોય છે. જે જાગૃત કરવાની કોશિશ કરે, પુરુષાર્થ કરે, એની શક્તિ જાગૃત થાય. અને જે એમ વિચાર કરે કે આ કાળની અંદર તો આવું થવું કઈ શક્ય છે તો ન પણ. એટલે મૂળ ધીરે ધીરે જગાડતા રહેવાની શક્તિ. અણી ગુહ્ય બલ વીર્યો પરકમઈ જો જહુત્ત માઉત્તો ઝુંઝઈ જહા થામમ નાયવો વીરયા યારો. બસ આ ગાથાને આપણે યાદ કરી લેવાની. હા બોલો. વિચાર કરો, તમે વિચાર કરો, આ જે દ્રષ્ટાંતો છે ને, આ એકદમ એક્સ્ટ્રીમ શરીર ખરાબ થયેલાના છે. દર્શનાબેન જેના એક વખત સાંભળો, એક વખત જેને દ્રઢતાથી આત્મબળ વિકસાવ્યું ને, તો આ બધુંય મટી પણ શકે છે. બોલો. પિત્ત પણ ધીરે ધીરે જતું રહે. એને એવો દ્રઢ શ્રદ્ધાનો ભાવ હોવો જોઈએ કે ગમે તે થાય મારે તપ ગુણને વિકસાવવાનો છે. અને પછી પ્રભુને વિનંતી કરે કે પ્રભુ, મારા આ તપ ગુણ વિકસાવવાની અંદર આ મારે શારીરિક બાધારૂપ બને છે. મને શરીરના દુઃખનો કોઈ ડર નથી, પરંતુ મારે તપ કરવાની અંદર બાધારૂપ બને છે. એના માટે પ્રભુ તમે આશીર્વાદ આપો કે હું શાંતિથી તપ કરી શકું. અને ધીરે ધીરે તપ ગુણ વિકસાવતા જાઓ તો એ બધા રોગો ઉપર પણ અવશ્ય અસર કરશે. ના તૂટે. અતિચાર લાગે. પણ
એની સામે જે ગુણ થાય છે, એની સામે જે એને લાભ મળે છે, જે કર્મ નિર્જરા થાય છે, એ બહુ મોટી છે. એટલે ઉલટી વગેરે થવાનો ડર રાખવાનો જ નહીં, કોઈ ભય જ નહીં રાખવાનો. ના, કન્ટિન્યુઅસ જ કરવાનું. એ તૂટતું જ નથી. આંબી તૂટવું ને અતિચાર લાગવો ઘણો ફરક છે. તૂટતું નથી. હે હું પોતે આંબેલ નહોતી કરી શકતી, ખાલી ચણા ને ઘણીથી જ કરતી હતી, એક જ આંબેલ. હવે વિકસિત થઈ ને શક્તિ ગઈ સાલ તો મેં આખી કરી. સરસ. એટલે વિકસિત થાય છે શક્તિ. હા, ચોક્કસ પુણ્ય તો મળે. નહીં, બંને વસ્તુ થાય. એની અંદર જેટલો શુદ્ધ ભાવ એટલી કર્મની નિર્જરા, અને જેટલો શુભ ભાવ એટલું પુણ્ય. જે પોતે જે તમને એમણે જે મિતાહારની વાત કરી ને, ઉણોદરીની, ખાવામાં 3 વસ્તુ જ લે છે. ટોટલ જે ખાય છે ને એ 2 વર્ષના છોકરા જે ખાય ને એટલું ખાય છે પોતે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાન સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. ભગવાન કી જય. આપણે કાલે સવારે નથી, પણ કાલે સાંજે છે એમનું પ્રવચન, અને છેલ્લું ગુરુવારે સવારે. કારણ કે ગુરુવારે જાય છે આપણા યુઝ્યુઅલ ટાઈમ લગભગ 10:15 વાગે. કાલે ત્યાં છે પાછું? હા, હવે ત્યાં. કાલે રાત્રે ત્યાં અને ગુરુવારે સવારે ત્યાં. કાલે પારણા છે.